નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં. મિત્રો, આજે આપણે વાત કરીએ રાજ્યના મુખ્યમંત્રી અને દાદાના ઉલ્લામણા નામથી ઓળખાતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની. તો કે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગત રોજ ગાંધીનગરમાં એક આંગણવાડી કેન્દ્રમાં બાળકો સાથે એટલે કે નાના પુલકાઓ સાથે કેટલીક ક્ષણો વિતાવવામાં આવી હતી. આમ આંગણવાડી કેન્દ્રોમાં હવે સરકાર જે છે તે જાતે જ લસ લઈ રહી છે. ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા પણ ગત 20 ઓગસ્ટ 2025ના રોજ જે રાજ્ય સરકારે ચુકાદો આપ્યો હતો, આગામી 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં કે 6 મહિનાની અંદર હાલમાં જે કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને જે માનદ વેતન મળી રહ્યું છે, તે બંનેના માનદ વેતનમાં ગુજરાત રાજ્ય સરકારના વર્ગ 4ના લઘુત્તમ પગાર એટલે કે ગ્રેડ પે 1400 પ્રમાણે 14,800 જેટલું જે લઘુત્તમ વેતન છે, તે બંને સંવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનોને વધારી આપવાનો જે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, ત્યારથી સરકાર પણ હવે આંગણવાડી કેન્દ્રોને વધુ સુસજ્જ, આધુનિક બનાવવા તરફ જે છે તે પ્રયાણ કરી રહ્યું છે અને આ કર્મચારીઓ માટે પણ કેન્દ્ર સરકાર સાથે સંકલન સાથે અને પગાર વધારાની તૈયારીઓ કરી રહી છે. ત્યારે મિત્રો, ગત રોજ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગરની આંગણવાડીમાં નાના બાળકો સાથે કેટલીક ક્ષણો વિતાવવામાં આવી હતી. તેમણે આંગણવાડી બાળકો સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો સાથે તેમજ ICDS કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓની રાવ સાંભળી હતી. આમ હવે આગામી સમયમાં આ કર્મચારીઓને જે વિવિધ રાવ છે તે સરકાર સાંભળશે અને ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી દ્વારા જ્યારે આંગણવાડી કેન્દ્રોમાં આટલો રસ લેવાતો હોય ત્યારે એવું લાગી રહ્યું છે કે સરકાર હાઈકોર્ટના ચુકાદાને આધીન ગંભીર છે અને ટૂંક જ સમયમાં સરકાર આ કર્મચારીઓની જે વિવિધ પડતર માંગણીઓ છે તેનો સુખદ અંત લાવશે. હવે મિત્રો, વિડીયોમાં વિગતવાર જાણીએ તો કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે છે તે તાજેતરમાં જ ગાંધીનગરમાં જે આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવાઈ તે દરમિયાન શું શું ચર્ચાઓ થઈ અને જે ગાંધીનગરમાં જે બાળકો સાથે વિતાવેલી ક્ષણો છે તેમાં સોશિયલ મીડિયામાં શું જાહેર થયું છે, એના વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મિત્રો, વાત કરીએ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી અને દાદાના હુલામણા નામથી જે જાણીતા છે તેવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાજેતરમાં જ ગાંધીનગરની આંગણવાડીમાં નાના બાળકો સાથે વિતાવેલી ક્ષણો કે જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ જે ક્ષણો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેના લીધે આંગણવાડી કર્મચારીઓ હવે ક્યાંક ને ક્યાંક રાજ્યના મુખ્યમંત્રી શ્રી દ્વારા જે રીતે આંગણવાડી કેન્દ્રોમાં રસ લેવાઈ રહ્યો છે, તેમાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન ક્યાંક ને ક્યાંક સરકાર હવે આ કર્મચારીઓની વિવિધ પરસ્પર માંગણીઓ માટે જે છે તે ગંભીર બન્યું હોય તેવું લાગી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી ચાલતા બાળક ખીલશે બાળક અભિયાન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સીએમએ બાળકોને ફન બ્લાસ્ટમાં લઈ જઈને તેમની સાથે દાદાજી મસ્તી કરી હતી. ઘરે મમ્મી કે પપ્પા વધુ લડે છે, કોણ લડે છે? સીએમના પ્રશ્ન પર આંગણવાડી બાળકોએ જોરદાર જવાબો આપ્યા હતા. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની બાળકો સાથે જોરદાર મસ્તી, મજેદાર મસ્તી, મમ્મી વધુ લડે છે, બાળકોનો જોરદાર જવાબ. ઘરે મમ્મી કે પપ્પા વધુ લડે છે? તો એવા પ્રશ્ન પર આંગણવાડી બાળકોએ આવો જવાબ આપ્યો હતો, જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રમેશ બાળક ખીલશે બાળક સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આંગણવાડીમાં બાળકો સાથે મોજ મસ્તી માણી અને ટોય ટ્રેનમાં સીએમ સાથે બાળકોની મસ્તી કરી. મોબાઈલ ગેમ અને અભ્યાસ પર માસૂમ જવાબો. ગુજરાતના સીએમની મજાક મસ્તી, નાના બાળકો સાથે હળવી મજા હસી પડ્યા. ભૂપેન્દ્રભાઈ પટેલ તો ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી અને દાદાના હુલામણા નામથી પ્રખ્યાત છે. હવે મિત્રો, વાત કરીએ કેન્દ્રીય ગૃહમંત્રીની તો કે શ્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી ચાલતા રમશે બાળક ખીલશે બાળક અભિયાન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સીએમએ બાળકોને ફન બ્લાસ્ટમાં લઈ જઈને તેમની સાથે દાદા જેવી મસ્તી કરી હતી. ટોય ટ્રેનમાં બેસીને મજા માણતા બાળકોના ચહેરા પર છલકાતી ખુશીએ આખા વાતાવરણને આનંદમય બનાવી દીધું હતું. રમશે બાળક ખીલશે બાળક આ અભિયાનનો મુખ્ય હેતુ આંગણવાડીના બાળકોને શિક્ષણ સાથે મનોરંજનનો લાભ આપવાનો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રવાસ દરમિયાન બાળકો સાથે હળવાશભર્યા પળો માણ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે નાના ભૂલકાઓના કેટલાક મજેદાર પ્રશ્નો પણ પૂછ્યા હતા અને સીએમને પણ હસાવી દીધા હતા. હવે મિત્રો, વાત કરીએ તો કે આમાંથી કેટલાક બાળકો મોબાઈલ ગેમ રમે છે, તો બાળકોએ તરત જ આંગળી ઊંચી કરી દીધી હતી અને સીએમને હસી પડ્યા હતા અને વધારે મજા આવી હતી. હવે મિત્રો, બાળકોએ સ્પષ્ટતા સાથે
આંગણવાડીમાં જે આ રમશે બાળક ખીલશે બાળકના અભિયાન હેઠળ આંગણવાડીમાં શિક્ષણ બાળકોને પોષણ અને મનોરંજનનું સંતુલન જાળવીને બાળકોને મજબૂત ભવિષ્ય આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. સીએમની આ મુલાકાતથી બાળકોમાં ઉત્સાહ વધ્યો છે અને તેમના માતા પિતાને પણ પ્રોત્સાહન મળ્યું છે. આવા કાર્યક્રમો દ્વારા ગુજરાત રાજ્ય સરકાર બાળકોના વિકાસને પ્રાધાન્ય આપી રહી છે, જે વિકસિત ગુજરાતના સપનાને સાકાર કરવામાં મદદરૂપ થશે. સીએમ દ્વારા ગાંધીનગરની આંગણવાડી કેન્દ્રમાં જે રીતે બાળકો સાથે સમય વિતાવ્યો છે તે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક આંગણવાડી કર્મચારીઓ પણ આજે આંગણવાડી કેન્દ્રની જે મુલાકાતો છે તે હાલમાં સરકારના મંત્રીઓ અને ખુદ મુખ્યમંત્રી લઈ રહ્યા છે. તેનાથી જે ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે, જે આદેશ છે, તેને સરકાર ગંભીરતાથી લઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.